નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ ભાવનગરમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર. વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના સટી હોસ્પિટલમાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરે છે. સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચિન્મય સાએ જણાવ્યું હતું કે આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જણાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે, ગંદુ પાણી ખાલી સફાઈ કરવામાં આવે અને તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. વધુ કહેતા તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં પરંતુ તમામ દર્દીઓને સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ. રિપોર્ટર નિલેશ દવે, ઇન્ડિયા 7 ન્યૂઝ, ભાવનગર. મારું નામ સતીશભાઈ સોની છે, ગામ બુદેલ છે. અત્યારે હું મારા ફ્રેન્ડ ને લઈને આવેલો છું. તો આ કાળઝાળ ગરમીમાં સટી હોસ્પિટલમાં મોટા મોટા કુલર ની દર્દીઓ માટે ખૂબ વ્યવસ્થા સારી કરેલ છે અને આવી વ્યવસ્થા ખૂબ જ કરતા રહે એવી ખૂબ મારી વિનંતી છે. મારું નામ અરવિંદભાઈ કાકરજીભાઈ જાપડિયા છે. હું ભાવનગરનો વતની છું. અત્યારે અમે સટી હોસ્પિટલમાં એડમિટ છે. પણ ત્યાં અમને બહુ સારી સુવિધા મળે છે. જેવા કે અત્યારે ઉનાળા માટે આ કુલર છે, કુલરની સુવિધા સારી એવી છે. દર્દીને કોઈ તકલીફ પડતી નથી અને અમને સંતોષકારક બધી વ્યવસ્થા છે.